Hello viewers, myself Hetal Kamalia. I'm teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I'm going to continue with BSc semester 3, paper 3 note 3. That is a microbial physiology and metabolism. Let's see about it. The topic from Unit 1, the topic is classification of bacteria. It is a classification of bacteria on the basis of growth supporting એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એટલે કે એન્વાયરમેન્ટના એવા ફેક્ટર્સ છે કે જે માઇક્રોબ્સના ગ્રોથને સપોર્ટ કરવાનું કામ કરે છે. તો આ બધા જ ફેક્ટરને અકોર્ડિંગ માઇક્રોબ્સના કયા કયા ટાઈપ્સ પડે છે એ આપણે જોવાનું છે. તો આપણે જોઈએ કે એન્વાયરમેન્ટલના કયા કયા ફેક્ટર છે કે જે માઇક્રોબ્સના ગ્રોથને સપોર્ટ અથવા કે એન્હાન્સ કરવાનું કામ કરે છે. ધેટ ઇઝ અ ઓક્સિજન, નેક્સ્ટ વન ઇઝ અ ટેમ્પરેચર, નેક્સ્ટ ઇઝ અ pH, next is osmotic pressure, next is salt concentration, and next one is a hydrostatic pressure. આ અલગ અલગ એન્વાયરમેન્ટલના ફેક્ટર છે કે જે માઇક્રોબ્સના ગ્રોથને એન્હાન્સ અથવા ડિક્રીઝ કરવાનું કામ કરે છે. તો આને અકોર્ડિંગ માઇક્રોબ્સના જે ટાઈપ્સ પડે છે એનું આપણે સ્ટડી કરવાનું છે. ધારો કે ફર્સ્ટ ફેક્ટર છે ઓક્સિજન. તો ઓક્સિજનના કન્સર્નમાં માઇક્રોબ્સના કયા ટાઈપ્સ પડે છે? તો કે એરોબ્સ છે, એનએરોબ્સ છે, લાઇક્સ વાઇટ ધેટ. નેક્સ્ટ ધેટ ઇઝ અ ટેમ્પરેચર. તો ટેમ્પરેચર અકોર્ડિંગ કયા ટાઈપ પડે છે? પીએચ અકોર્ડિંગ માઇક્રોબ્સના કેટલા ટાઈપ પડે છે? અલગ અલગ ફેક્ટર્સ વાઇઝ માઇક્રોબ્સના કેટલા કેટલા ટાઈપ પડે છે એ આપણે ડીપમાં સ્ટડી કરવાનું છે. આપણને ખબર છે કે માઇક્રોબ્સ છે એ બધી જગ્યાએ છે એ જોવા મળે છે. સોલ્ટમાં પણ જોવા મળે, પછી હાઈ ટેમ્પરેચરમાં પણ જોવા મળે, કોલ્ડ જગ્યામાં પણ જોવા મળે, કોઈ પણ આલ્કલાઇન જગ્યા છે જે સ્પ્રિંગ્સ છે ત્યાં પણ જોવા મળે, વોલ્કેનોમાં પણ માઇક્રોબ્સની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. એટલે માઇક્રોબ્સ છે યુનિવર્સલ છે, એટલે બધી જગ્યાએ વર્લ્ડની કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં માઇક્રોબ્સની પ્રેઝન્સ હોતી નથી. તો માઇક્રોબ્સને ગ્રો થવા માટે અથવા સર્વાઈવ થવા માટે બે મેઇન વસ્તુની જરૂર પડે છે. પહેલું તો કે માઇક્રોબ્સનો ગ્રોથ એ ગ્રો થવા જોઈએ, અને ફર્સ્ટ ઓફ ઓલ નેક્સ્ટ છે મલ્ટિપ્લિકેશન, એટલે કે મલ્ટીપ્લાય પણ થવા જોઈએ. તો કોઈ પણ એન્વાયરમેન્ટમાં માઇક્રોબ્સ જો રહે તો એમાં બે ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે એ જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ માઇક્રોબ્સ ત્યાં રહી અને ગ્રો થવા જોઈએ, અને એઝ વેલ એઝ મલ્ટીપ્લાય થવા જોઈએ. આ બે વસ્તુ છે એની જરૂર પડે છે. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ. ધેટ ઇઝ અ ફર્સ્ટ પેરામીટર, ધેટ ઇઝ અ ઓક્સિજન. નેક્સ્ટ વન સ્ટાર્ટિંગ વિથ ફર્સ્ટ પેરામીટર, ધેટ ઇઝ ઓક્સિજન. તો કે જે ઓક્સિજન છે જે પેરામીટર કે જે માઇક્રોબ્સના ગ્રોથમાં સપોર્ટ કરે છે અથવા મેઇન રોલ પ્લે કરે છે. તો ઓક્સિજનને કન્સર્નમાં માઇક્રોબ્સના કેટલા ટાઈપ પડે છે એ આપણે જોવાનું છે. તો કે જનરલી એટમોસ્ફિયરની અંદર 20% વેઇટ બાય વેઇટ છે એટલો ઓક્સિજન છે એ જોવા મળે છે. અને આના કન્સર્નમાં છે એ માઇક્રોબ્સના અલગ અલગ છે એ ટાઈપ પડે છે. તો આપણે એ હવે જોશું. તો ઓક્સિજનના કન્સર્નમાં જે છે માઇક્રોબ્સના અલગ અલગ 6 ટાઈપ પડે છે. That is the first, that is a aerobic. That is a aerobic bacteria અથવા aerobes. That is aerobic bacteria અથવા aerobes, અથવા તમે એને ઓબ્લિગેટ પણ કહી શકો. ઓબ્લિગેટ એરોબ્સ. ઓબ્લિગેટ મીન્સ સ્ટ્રિક્ટ ટાઈપના. આપણે બે ટર્મ્સ ભણી પહેલાં, ઓબ્લિગેટ અને ફેકલ્ટેટિવ. ઓબ્લિગેટ મીન્સ સ્ટ્રિક્ટ ટાઈપના, એટલે એને જોઈએ જ, એના વગર એને ચાલે જ નહીં. અને બીજું છે ફેકલ્ટેટિવ ટાઈપના, એટલે ના હોય તો પણ ચાલે, એડજસ્ટમેન્ટ કરી લે એવા ટાઈપના. એટલે કે બે ટર્મ્સ છે, એટલે ઓબ્લિગેટ અને ફેકલ્ટેટિવ. ઓબ્લિગેટ મીન્સ સ્ટ્રિક્ટ ટાઈપના, અને ફેકલ્ટેટિવ મીન્સ એડજસ્ટમેન્ટ કરી લે, જો હોય તો પણ ચાલે, ના હોય તો પણ ચાલે. તો કે ફર્સ્ટ છે ઓક્સિજનના કન્સર્નમાં, ધેટ ઇઝ ફર્સ્ટ, ધેટ ઇઝ એરોબિક બેક્ટેરિયા અથવા ઓબ્લિગેટ એરોબ્સ. નેક્સ્ટ ધેટ ઇઝ એનએરોબ્સ અથવા એનએરોબિક બેક્ટેરિયા અથવા ઓબ્લિગેટ એનએરોબ્સ. ધેટ ઇઝ થર્ડ ટાઈપ છે ફેકલ્ટેટિવલી એનએરોબ્સ. ધેટ ઇઝ થર્ડ ટાઈપ, એટલે ફેકલ્ટેટિવલી એનએરોબિક બેક્ટેરિયા. ફોર્થ છે ધેટ ઇઝ માઇક્રોએરોફિલિક બેક્ટેરિયા. નેક્સ્ટ ફિફ્થ વન, ધેટ ઇઝ એરોટોલરન્ટ એનએરોબિક બેક્ટેરિયા. અને સિક્સ વન, ધેટ ઇઝ કેપ્નોફાઇલ્સ.
ધેટ ઇઝ અ કેપ્નોફાઇલ. તો કે માઇક્રોબ્સ છે એને ઓક્સિજનના કન્સર્નમાં અલગ અલગ 6 ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. પહેલું ધેટ ઇઝ એરોબિક બેક્ટેરિયા અથવા ઓબ્લિગેટ એરોબ્સ. નેક્સ્ટ વન ઇઝ એનએરોબિક બેક્ટેરિયા અથવા ઓબ્લિગેટ એનએરોબ્સ. થર્ડ વન ઇઝ અ ફેકલ્ટેટિવલી એનએરોબ્સ. ફોર્થ વન ઇઝ અ માઇક્રો એરોફિલિક બેક્ટેરિયા. Fifth one is aero tolerant bacteria, and next second one is sixth one is a capnophiles. Let's see about in deep. Let's starting with the first, that is a aerobic bacteria. That is a aerobic bacteria अथवा obligate aerobs. એટલે કે આ બેક્ટેરિયા છે એ કેવા છે? એરોબિક બેક્ટેરિયા છે, એટલે O2ની એબ્સન્સમાં છે એ ગ્રો થઈ શકશે નહીં. એને ગ્રો થવા માટે ઓક્સિજન છે જે એટમોસ્ફિયરમાં 20 to 21% સમથિંગ છે, તો આમને આટલો ઓક્સિજન છે એ ગ્રો થવા માટે જોશે. ઓછું પ્રમાણ હશે તો પણ એ લોકો ગ્રો થઈ શકશે નહીં. એટલે એરોબિક માઇક્રોબ્સ એટલે એવા માઇક્રોબ્સ કે જે ઓક્સિજનની એબ્સન્સમાં ગ્રો થશે નહીં. એને ગ્રો થવા માટે 21% જેટલો ઓક્સિજન છે એ જોશે. આવા બેક્ટેરિયા છે એને એરોબિક બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને તેની અંદર છે એ ઓક્સિડેટિવ ટાઈપનું છે એ મેટાબોલિઝમ છે એ જોવા મળે છે. આપણને ખબર છે કે શ્વસનના 2 પ્રકાર છે, જારક અને અજારક. જારક એટલે ઇન ધ પ્રેઝન્સ ઓફ O2 એન્ડ એનએરોબ્સ, કે જે બીજું છે અજારક એટલે એબ્સન્સ ઓફ O2. આ ટાઈપના જે 2 શ્વસન છે એમાં જે ઓક્સિડેટિવ ટાઈપ એટલે કે એવું શ્વસન કે જે ઓક્સિજનની પ્રેઝન્સમાં થાય છે એને કહેવાય છે ઓક્સિડેટિવ ટાઈપ ઓફ મેટાબોલિઝમ. અને જે ઓક્સિજનની એબ્સન્સમાં થાય છે એને કહેવાય છે ફર્મેન્ટેટિવ ટાઈપ્સ ઓફ મેટાબોલિઝમ. અને જારક અને અજારક. તો એરોબ્સ છે એટલે O2 તો હશે જ, એટલે O2ની પ્રેઝન્સમાં જે ટાઈપનું મેટાબોલિઝમ થાય છે એને ઓક્સિડેટિવ ટાઈપનું મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો જે એરોબિક બેક્ટેરિયા છે એની અંદર ઓક્સિડેટિવ ટાઈપનું મેટાબોલિઝમ છે એની પ્રેઝન્સ જોવા મળે છે. એક્ઝામ્પલ છે બેસિલસ ઓર્ગેનિઝમ છે, જે બેસિલસના જીનસ છે એ, અને માઇકોબેક્ટેરિયમ. આ છે એરોબ્સના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ ધેટ ઇઝ અ એનએરોબ્સ. ધેટ ઇઝ અ સેકન્ડ ટર્મ, ધેટ ઇઝ અ એનએરોબ્સ. ધેટ ઇઝ અ એનએરોબ્સ અથવા એનએરોબિક અથવા સ્ટ્રિક્ટલી અથવા ઓબ્લિગેટ એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ. જે સેકન્ડ ટાઈપના છે જેટ ઇઝ એનએરોબ્સ ટાઈપના, ધેટ ઇઝ એનએરોબિક તો અથવા સ્ટ્રિક્ટલી એનએરોબિક. તો આ ટાઈપના જે માઇક્રોબ્સ છે એને ગ્રો થવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી. જો 1% કે 2% O2 હશે તો પણ આ લોકો છે એ ગ્રો થશે નહીં, બિકોઝ ઓક્સિજન ઇઝ ઇનહિબિટેડ ધ ગ્રોથ ઓફ ધે માઇક્રોબ્સ. એટલે કે આ ટાઈપના માઇક્રોબ્સ છે એ એરવાળા એટમોસ્ફિયરમાં ગ્રો થઈ શકશે નહીં. O2ની એબ્સન્સમાં જે એટમોસ્ફિયર હશે એ લોકો ત્યાં જ ગ્રો થશે. હવે આ ટાઈપના માઇક્રોબ્સ છે એની અંદર ફર્મેન્ટેટિવ ટાઈપનું મેટાબોલિઝમ છે એ જોવા મળે છે, એટલે કે અજારક ટાઈપનું મેટાબોલિઝમ છે એ જોવા મળે છે. એક્ઝામ્પલ છે ક્લોસ્ટ્રીડિયમ. પાસ્ચ્યુરિયમ નામનું જે માઇક્રોબ છે એ, પછી મિથેનોકોકસ છે, પેપ્ટોકોકસ છે, યુરોબેક્ટેરિયમ છે, આ બધા છે એ એનએરોબિક ટાઈપના બેક્ટેરિયા છે, એના એક્ઝામ્પલ છે. નાઉ મૂવિંગ ઓન ટુ ધી થર્ડ, ધેટ ઇઝ અ ફેકલ્ટેટિવલી એનએરોબિક બેક્ટેરિયા. That is the third type, that is a facultatively એનએરોબિક ઓર્ગેનિઝમ. આ છે કેવા? એનએરોબિક છે એટલે એને ગ્રો થવા માટે ઓક્સિજનની જરૂર પડશે નહીં. પણ કેવા છે? ફેકલ્ટેટિવ ટાઈપના છે, ઓબ્લિગેટ ટાઈપના છે નહીં, સ્ટ્રિક્ટ છે નહીં. એટલે જો O2 હશે તો પણ એ ગ્રો થશે, અને O2 નહીં હોય તો પણ એ લોકો છે એ ગ્રો થશે. O2ની પ્રેઝન્સમાં છે એનો ગ્રો છે એ સારો જોવા મળશે, પણ જો O2 નહીં હોય તો પણ આ લોકોના એના ગ્રોથમાં કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ છે એ જોવા મળશે નહીં. અને આ ટાઈપના માઇક્રોબ્સ છે એની અંદર ઓક્સિડેટિવ ટાઈપનું એઝ વેલ એઝ ફર્મેન્ટેટિવ ટાઈપનું 2 ટાઈપનું છે એ મેટાબોલિઝમ છે એ જોવા મળે છે. એક્ઝામ્પલ છે એસ્કેરિશિયા કોલાઈ, સાલ્મોનેલા, સ્ટેફાઇલોકોકસના સ્પીસીસ. આ બધા છે એ ફેકલ્ટેટિવલી એનએરોબિક ટાઈપના માઇક્રોબ્સના એક્ઝામ્પલ છે. Now moving on to the fourth type, that is a microaerophilic bacteria. That is the fourth type, that is a microaerophilic organism. The microaerophilic organism, that is a microaerophilic. ઇટ્સ નેમ સજેસ્ટેડ. માઇક્રો એટલે કે એને સ્મોલ અમાઉન્ટમાં એટલે કે 2 to 10% છે ઓક્સિજનની જરૂર પડે છે, ને સ્મોલ અમાઉન્ટમાં એટલે કે માઇક્રો અમાઉન્ટમાં ઓક્સિજનની જરૂર પડે છે. એટલે કે 2 થી 10% જેટલું ઓક્સિજન જો હશે એટમોસ્ફિયરમાં તો એના ગ્રોથને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં, એનો ગ્રોથ છે ઇઝીલી થયા કરશે. પણ જો ઓક્સિજનનું પ્રમાણ વધશે, તમારા આ જે 10% કરતાં ઓક્સિજનનું પ્રમાણ જો અપ થશે તો માઇક્રોબ્સ છે એના
જે ગ્રોથ છે એની અંદર ડિસ્ટર્બન્સ છે એ જોવા મળે છે, એટલે ઓર્ગેનિઝમ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. તો માઇક્રો એરોફિલિક જે માઇક્રોબ્સ છે એના ગ્રોથ થવા માટે O2ની જરૂર પડે છે, પણ અમાઉન્ટ કેવું છે, ઓછું અમાઉન્ટ જોશે એની ગ્રોથ થવા માટે. ધેટ ઇઝ 2 to 10% છે O2 છે એ રિક્વાયર ફોર ધી ગ્રોથ ઓફ માઇક્રો એરોફિલિક ઓર્ગેનિઝમ. અને આ ટાઈપના જે ઓર્ગેનિઝમ છે એની અંદર ઓનલી ઓક્સિડેટિવ ટાઈપનું મેટાબોલિઝમ છે એ જોવા મળે. એક્ઝામ્પલ છે કેમ્ફાઇલોબેક્ટર, ધેટ ઇઝ કેમ્ફાઇલોબેક્ટર એન્ડ હેલિયોબેક્ટર છે એ માઇક્રો એરોફિલિકની રેન્જમાં આવે છે. નેક્સ્ટ છે ધેટ ઇઝ 5, ધેટ ઇઝ એરો ટોલરન્ટ એનએરોબિક બેક્ટેરિયા. નેક્સ્ટ છે 5th વન, ધેટ ઇઝ એરો ટોલરન્ટ, ધેટ ઇઝ એરો ટોલરન્ટ એનએરોબિક બેક્ટેરિયા. તો કે એની ગ્રોથ થવા માટે એરની જરૂર છે નહીં, એનએરોબિક છે એટલે ગ્રોથ થવા માટે ઓક્સિજનની જરૂર છે નહીં. પણ આગળની ટર્મ છે ધેટ ઇઝ એરો ટોલરન્ટ, મીન્સ એ એરને ટોલરેટ કરી શકે છે. જો એર છે એના લો પ્રમાણમાં હશે તો એને ટોલરેટ કરી શકશે, એના ગ્રોથમાં કોઈ પણ જાતની અફેક્ટ જોવા મળશે નહીં ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન. તો જે આ ટાઈપના જે માઇક્રોબ્સ છે જે એરો ટોલરન્ટ ટાઈપના, એની અંદર ફર્મેન્ટેટિવ ટાઈપનું છે એ મેટાબોલિઝમ છે એ જોવા મળે છે. અને એક્ઝામ્પલ છે ધેટ ઇઝ લેક્ટોબેસિલસ છે, એન્ટેરોકોકસ ફિકાલિસ છે, આ બધા છે એ એરો ટોલરન્ટ એનએરોબિક ટાઈપના માઇક્રોબ્સના એક્ઝામ્પલ છે. નાઉ મૂવિંગ ઓન ટુ ધી 6th ટાઈપ, ધેટ ઇઝ કેપ્નોફાઇલ્સ. That is a 6th, that is a કેપ્નોફાઇલ્સ. જે કેપ્નોફાઇલ્સના ટાઈપના માઇક્રોબ્સ છે એને ગ્રો થવા માટે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એની જરૂર પડે છે, અને CO2 લવિંગ માઇક્રોબ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને ગ્રો થવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી, એને ગ્રો થવા માટે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. એક્ઝામ્પલ છે હેલિયોબેક્ટર પાયોરી, પછી કેમ્ફાઇલોબેક્ટર, આ બધા છે એ કેપ્નોફાઇલની રેન્જમાં આવે છે. ધેટ ઇઝ ઓલ અબાઉટ ધી 6 ટાઈપ ઓફ ધી માઇક્રો ઓર્ગેનિઝમ, કે જે ઓક્સિજનની કન્સર્નમાં માઇક્રોબ્સના જે ટાઈપ પડે છે એની વિશે આપણે સ્ટડી કર્યા. હવે આપણે જોશું કે ઓક્સિજન છે એની સેલમાં અસર શું થાય છે. એનએરોબ્સ છે તો જો ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવશે તો એની શું અસર થશે, એનએરોબ્સ છે તો એને ગ્રોથ થવા માટે O2ની જરૂર પડશે નહીં. પણ ઇન કેસ બાય ચાન્સ O2ના કોન્ટેક્ટમાં આવી ગયા તો એનામાં શું અસર થશે, તો એની અંદર આપણે જોઈએ આગળ. હવે આપણે વાત કરી કે ઓક્સિજનના કન્સર્નમાં માઇક્રોબ્સના ટાઈપની, તો હવે ઓક્સિજનની સેલ ઉપર અસર શું શું થાય છે આપણે જોઈશું. તો કે ઓક્સિજન છે એ શું બે ટાઈપની છે એ સેલ ઉપર અસર કરી શકે છે. પહેલું તો કે શું કરે છે, પ્રોટીન ઇનએક્ટિવેશન, તો કે પ્રોટીન ઇનએક્ટિવેશન. અને નેક્સ્ટ છે ધેટ ઇઝ અ ટોક્સિક ઓક્સિજન ડેરિવેટિવ્સ. હવે જે ઓક્સિજન છે એ માઇક્રોબ્સમાં કોન્ટેક્ટમાં આવશે ત્યારે એ બે ટાઈપની અલગ અલગ છે એ જે ટાઈપની અલગ અલગ બે ટાઈપના ફોર્મ છે એ બનાવી શકે છે. પહેલું તો કે પ્રોટીન ઇનએક્ટિવેશન, તો કે અમુક જે એન્ઝાઇમ્સ છે, અમુક જે માઇક્રો ઓર્ગેનિઝમ છે કે જે એનએરોબ છે તો એ ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવશે તો એના પ્રોટીન છે એ શું થઈ જશે, ઇનએક્ટિવેટ છે એ થઈ જશે. અને બીજું શું થશે, તો ઓક્સિજન છે એ શું કરે છે, ઓક્સિજન છે એના ટોક્સિક ડેરિવેટિવ છે એ બનાવે છે. અને આ ડેરિવેટિવ છે એ કેવા છે, ટોક્સિક છે. જે જનરલી શું કરે છે, તમારા જે સેલ્સ છે એની અંદર જઈ ઓક્સિજન જ્યારે કોઈ પણ તમારા સેલના જે કોઈ પણ ડેરિવેટિવના કોન્ટેક્ટમાં આવશે તો એ ટોક્સિક પ્રોડક્ટ સિક્રિટ કરશે, અને એ પ્રોડક્ટ છે એ માઇક્રોબ્સના બીજા કોઈ પણ સેલના કમ્પોનન્ટ છે, માઇક્રોમોલેક્યુલ છે, બીજા કોઈ પણ માઇટોકોન્ડ્રિયા છે, આ બધા જે સેલના જે ઓર્ગનલ્સ છે કે મેક્રોમોલેક્યુલ છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન છે, આ બધાને ડેમેજ કરી નાખશે. તો ફર્સ્ટ છે ધેટ ઇઝ અ પ્રોટીન ઇનએક્ટિવેશનનું એક્ઝામ્પલ છે, બેસ્ટ એક્ઝામ્પલ, કે જ્યારે તમારું જે એન્ઝાઇમ છે ધેટ ઇઝ અ નાઇટ્રોજીનેઝ એન્ઝાઇમ, ઇટ ઇઝ અ નાઇટ્રોજીનેઝ એન્ઝાઇમ. આ એન્ઝાઇમ છે શું કરે છે, તો કે એટમોસ્ફિયરનો જે નાઇટ્રોજન છે એનો પ્લાન્ટની અંદર ફિક્સ કરવાનું કામ કરે છે. એટમોસ્ફિયરની અંદર નાઇટ્રોજન છે N3 છે, જે જનરલી છે એ પ્લાન્ટ યુઝ કરી શકતા નથી બિકોઝ ઓફ ધી ટ્રિપલ બોન્ડ બિટવીન ધી 2 મોલેક્યુલ ઓફ નાઇટ્રોજન. તો શું કરે છે, તમારા જે પ્લાન્ટ એની અંદર આવેલો નાઇટ્રોજીનેઝ એન્ઝાઇમ છે શું કરે છે, તમારો જે આ એટમોસ્ફિયર નાઇટ્રોજન છે જે N2ના ફોર્મમાં છે એને એના સિમ્પલ ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું કામ કરે છે. હવે આ નાઇટ્રોજીનેઝ એન્ઝાઇમ છે એ ઓક્સિજન સેન્સિટિવ છે, એટલે કે જ્યારે એ O2ના કોન્ટેક્ટમાં આવશે ત્યારે એ ડીનેચર છે એ થઈ જાય છે. તો જ્યારે આ એન્ઝાઇમ છે O2ના કોન્ટેક્ટમાં આવશે ત્યારે ડીનેચર થઈ જશે અને ફર્ધર છે એ એટમોસ્ફિયરિક નાઇટ્રોજનને ફિક્સ કરશે નહીં. અને બીજું આપણે જોયું તો શું કરે છે, તો કે ટોક્સિક જે ઓક્સિજન છે ડેરિવેટિવ છે એ ફોર્મ કરે છે. લેટ્સ સી અબાઉટ ઇટ. તો શું થાય છે કે મેટાબોલિકની પ્રોસેસ છે એની અંદર એક ફ્લેવો પ્રોટીન કરીને એક ઇન્ટરમીડિયેટ છે, ઇટ ઇઝ અ ફ્લેવો પ્રોટીન.
ત્યારે ઇઝ અ મેટાબોલિક પ્રોસેસની અંદર આવેલું એક ફ્લેવોપ્રોટીન છે. એ શું કરે છે, ઓક્સિજન જે છે જે જનરલી સેલની અંદર એન્ટર થાય છે, એરોબ્સ હોય કે એનએરોબ્સ હોય, એ બધાની અંદર વાત થાય છે. જે ઓક્સિજન સેલની અંદર એન્ટર થશે એ ઓક્સિજનને આ ફ્લેવોપ્રોટીન છે એ શું કરી નાખશે, રિડ્યુસ કરી નાખશે. આ ફ્લેવોપ્રોટીન છે ઓક્સિજનને રિડ્યુસ કરી અને ઓક્સિજનના છે એ ટોક્સિક ફોર્મ છે એ કરે છે. ટોક્સિક ફોર્મ કયા કયા બનાવે છે, તો કે પહેલું હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે, સુપર ઓક્સાઇડ રેડિકલ એટલે કે બનાવે છે, અને હાઇડ્રોજન રેડિકલ્સ. આ 3 ફોર્મ છે એ બનાવે છે. કોણ, તો કે ફ્લેવોપ્રોટીન. હવે જે ફ્લેવોપ્રોટીન છે એ શું છે, તો કે મેટાબોલિક પ્રોસેસ છે એનું ઇન્ટરમીડિયેટ છે. આ ફ્લેવોપ્રોટીન શું કરે છે, તો કે જે ઓક્સિજન છે જે બોડીમાં એન્ટર થાય છે એટલે કે સેલમાં એન્ટર થાય છે એ ઓક્સિજનના ટોક્સિક ફોર્મ છે એ બનાવે છે. કયા કયા 3 ફોર્મ બનાવે છે, દેટ ઇઝ હાઇડ્રોજન પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ રેડિકલ્સ અને હાઇડ્રોજન રેડિકલ્સ છે એ ફોર્મ કરે છે. લેટ્સ સી અબાઉટ ઇટ. આપણે આગળ વાત કરી તેમ તો કે તમારું જે ફ્લેવોપ્રોટીન છે એ શું કરે છે, ઓક્સિજન છે એની હારે રિએક્શન કરી અને ઓક્સિજનના ટોક્સિક છે એ ટોક્સિક પ્રોડક્ટ છે એ બનાવે છે. તો કે ઓક્સિજન છે એ તમારું ઇલેક્ટ્રોન હારે પ્રોસેસ કરી અને સુપર ઓક્સાઇડ છે એ રેડિકલ બનાવશે. બીજું, આ ઓક્સિજન છે ઇલેક્ટ્રોન પ્લસ હાઇડ્રોજન હારે રિએક્શન કરી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 છે એ ફોર્મ કરે છે. અને હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન અને પ્રોટોન હારે રિએક્ટ કરી અને ફર્ધર હાઇડ્રોક્સાઇડ રેડિકલ છે એ ફોર્મ કરે છે. આ 3 ફોર્મ હાઇડ્રોજન રેડિકલ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને હાઇડ્રોજન રેડિકલ, આ 3 ફોર્મ છે એ ટોક્સિક છે સેલ માટે. આ 3 ફોર્મ જો સેલમાં બનશે તો આ 3 ટોક્સિક ફોર્મ શું કરશે, સેલના બીજા મેક્રોમોલેક્યુલ્સ છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, લિપિડ છે, આ બધાને ડિસ્ટર્બ કરી નાખશે અથવા ડીનેચર છે એ કરી નાખશે અને ફાઇનલી સેલ છે એ બર્સ્ટ થઈ જશે. તો આ 3 રેડિકલ્સ છે સેલની અંદર બને છે તો એને ટ્રીટ કરવા માટે એને અગેન્સ્ટમાં સેલને પ્રોટેક્ટ કરવા માટે સેલ પાસે કાંઈ મિકેનિઝમ તો હોવી જોઈએ ને. તો એને અગેન્સ્ટમાં સેલ પાસે એન્ઝાઇમ્સ આવેલા હોય છે જે શું કરે છે, આ 3 ટોક્સિક ફોર્મ છે અને ડીનેચર કરવાનું કામ કરે છે. તો આપણે જોશું કે સેલ પાસે એવા કયા કયા એન્ઝાઇમ્સ આવેલા હોય છે. તો કે જનરલી સેલ પાસે 2 એન્ઝાઇમ્સ આવે. પહેલું છે ધેટ ઇઝ અ સુપર ઓક્સાઇડ ડિસમ્યુટેસ. ફર્સ્ટ ઇઝ અ સુપર ઓક્સાઇડ ડિસમ્યુટેસ એન્ઝાઇમ અને નેક્સ્ટ છે ધેટ ઇઝ અ કેટાલેઝ એન્ઝાઇમ. આ 2 એન્ઝાઇમ શું કરે છે, જે ઉપરના જે મેન્શન કર્યા 3 ટોક્સિક ફોર્મ, ધેટ ઇઝ અ સુપર ઓક્સાઇડ રેડિકલ્સ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને હાઇડ્રોજન રેડિકલ્સ. આ 3 ફોર્મ છે એને ડિગ્રેડ કરવાનું અથવા ડીનેચર કરવાનું કામ કરે છે. એન્ઝાઇમ છે સુપર ઓક્સાઇડ ડિસમ્યુટેસ અને કેટાલેઝ એન્ઝાઇમ. આ જે એન્ઝાઇમ છે એ બધા જ એરોબ્સમાં અને ફેકલ્ટેટિવલી એનએરોબ્સની અંદર જોવા મળે છે. બધા જ એરોબ્સ અને ફેકલ્ટેટિવલી એનએરોબ્સની અંદર આ બધા જ આ એન્ઝાઇમ છે એ જોવા મળે છે. આ એન્ઝાઇમ શું કરે છે, જે ઓક્સિજનના જે ટોક્સિક ફોર્મ બને છે એને ડિગ્રેડ કરી અને એને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે છે. આની ઉપરાંત એક ત્રીજો એન્ઝાઇમ છે ધેટ ઇઝ અ પેરોક્સિડેઝ એન્ઝાઇમ. ધેટ ઇઝ અ પેરોક્સિડેઝ એન્ઝાઇમ. આ પેરોક્સિડેઝ એન્ઝાઇમ્સ કોની અંદર જોવા મળે છે, તો કે એ એરો ટોલરન્ટની અંદર જોવા મળે છે. એરો ટોલરન્ટ એનએરોબ્સ છે એની અંદર આ ટાઈપનો એન્ઝાઇમ્સ છે એ જોવા મળે છે. તો કે ફર્સ્ટ છે ધેટ ઇઝ અ સુપર ઓક્સાઇડ ડિસમ્યુટેસ, કેટાલેઝ અને પેરોક્સિડેઝ. પેરોક્સિડેઝ ઓનલી એરોટોલરન્સમાં જોવા મળે છે. ઉપરના જે 2 એન્ઝાઇમ્સ છે એ એરોબ્સમાં અને ફેકલ્ટેટિવલી એનએરોબ્સમાં જોવા મળે છે. આ 3 એન્ઝાઇમ શું કરે છે, તો કે ઓક્સિજનના ટોક્સિક જે રેડિકલ્સ બને છે એને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરી અને સેલને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. આ બધા જ એન્ઝાઇમ્સ છે એ એરોબ્સમાં અને ફેકલ્ટેટિવલી એનએરોબ્સમાં જોવા મળે છે. પણ આ બધા જ એન્ઝાઇમની એબ્સન્સ એમાં હોય છે, તો કે એનએરોબિક. સ્ટ્રિક્ટલી એનએરોબ છે, ઓબ્લિગેટ એનએરોબ છે, એમાં કોઈ પણ જાતના જે એન્ઝાઇમ્સ છે આવેલા હોતા નથી. એના કારણે એનએરોબિક બેક્ટેરિયા છે ઓક્સિજનથી ખૂબ જ સેન્સિટિવ હોય છે બીકોઝ ધ લેક ઓફ ધેસ એન્ઝાઇમ્સ, એટલે કે એનામાં આ કોઈ પણ જાતના એન્ઝાઇમ્સ આવેલા હોતા નથી કે જે શું કરે, તમારા ઓક્સિજનની જે ટોક્સિક પ્રોડક્ટ બને છે ન્યુટ્રલાઇઝ કરતા કોઈ પણ એન્ઝાઇમ્સ છે એ એનએરોબ્સની અંદર જોવા મળતા નથી. એટલા માટે એનએરોબ્સ જે માઇક્રોબ્સ છે એ ઓક્સિજનથી ખૂબ જ સેન્સિટિવ હોય છે. જ્યારે પણ ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવે એ તરત માઇક્રોબ્સ છે એ કિલ થઈ જાય છે. That's all about the oxygen according relationship of microorganisms. That's all. I forgot one thing. આપણે ઉપરના જે 3 એન્ઝાઇમ્સની વાત કરી, સુપર ઓક્સાઇડ ડિસમ્યુટેસ, કેટાલેઝ અને પેરોક્સિડેઝ. તો આ એન્ઝાઇમ આ તમારી જે ઓક્સિજનની જે પ્રોડક્ટ છે ન્યુટ્રલાઇઝ કેમ કરે છે એ આપણે કહેવાનું રહી ગયું. લેટ્સ સી અબાઉટ ઇટ.
तो कि फर्स्ट देट इज अ एन्जाइम देट इज अ सुपर ऑक्साइड डिसम्यूटेज जे एरोब्स अने फेकल्टेटिवली एनएरोब्स में जोवा मळे छे। शुं करे छे तमारो जे पहेलो रेडिकल्स छे जे हाइड्रोजन रेडिकल छे जे सुपर ऑक्साइड नो रेडिकल्स छे एने न्यूट्रलाइज करी अने वोटर मोलेक्युल में कन्वर्ट करवानुं काम करे छे। नेक्स्ट बीजो रेडिकल छे हाइड्रोजन पेरोक्साइड एने केटालेस एन्जाइम शुं करे छे एने हाइड्रोजन में कन्वर्ट करी अने ऑक्सिजन में कन्वर्ट करी एने पण न्यूट्रलाइज करवानुं काम करे छे। नेक्स्ट बात थई आपणे थर्ड एन्जाइम जे पेरोक्सिडेज एन्जाइम ई पण शुं करे छे तमारो हाइड्रोजन पेरोक्साइड जे बन्यो छे रेडिकल्स एने न्यूट्रलाइज करी H2O में न्यूट्रलाइज करी अने एने फर्धर न्यूट्रलाइज करी नाखे छे जेना कारणे सेल्सना कोईपण मैक्रोमोलेक्यूल छे अफेक्ट थता नथी। अने आ त्रण एन्जाइम्स वात थई आपणे सुपर ऑक्साइड डिसम्यूटेज केटालेज एन्जाइम अने पेरोक्सिडेज एन्जाइम ए त्रण एन्जाइम्स छे या टॉक्सिक प्रोडक्ट छे एनी अगेन्स्ट में सेल ने प्रोटेक्ट करवानुं काम करे छे। आ त्रण एन्जाइम्स छे ए एनएरोब्स में होता नथी जेना कारणे एनएरोब्स छे ऑक्सिजन थी खूब सेन्सिटिव होय छे एना थोड़ा घणा प्रमाणना कॉन्टेक्ट में आवे तो पण एनएरोब्स छे माइक्रोब्स छे किल थई जाय छे। That's all about the ऑक्सिजन कंसर्न टाइप ना कंसर्न में जो माइक्रोब्स ना टाइप पड़े छे एनी आपणे बात करी। That's it.